પણ તે સાથે જ આગળ વધીને આપણી સાથે ચર્ચામાં ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડના ગ્રુપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત શાહ જોડાઈ ગયા છે. ભરતજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. પણ તમારો વ્યૂ ઓવરઓલ પોલિસી પર પણ લઈ લઈએ. અનાઉન્સમેન્ટ જે રીતે આપણને થતા દેખાયા છે, વ્યાજ દરમાં ફેરફાર નથી કરવામાં આવ્યો RBI તરફથી, અને ગ્લોબલ માર્કેટ સાથે કમ્પેર કરીએ તો કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ECB જે સાથે જ સેન્ટ્રલ બેંક ઓફ જે ચાઇના છે તે પણ એક વ્યાજદર જે છે તે કાપ કરવા માટે વિચારી રહી છે. ECBએ તો વ્યાજદર કાપ કર્યા પણ છે 5 વર્ષ બાદ. કઈ રીતે જોઈ રહ્યા છો આપણા RBIની પોલિસી જે રીતે આવી છે એને? મારું માનવું છે કે ભારતે ઇન્ફ્લેશનને બહુ સંયમથી અને સારી રીતે કંટ્રોલમાં રાખ્યું છે. બહારની દુનિયાની પરિસ્થિતિ બધાને જાણમાં છે કે ઇવન અમેરિકા અને યુરોપ જે ડેવલપ કન્ટ્રીઓ ગણાય છે, પણ એમનું ઇન્ફ્લેશન મેનેજમેન્ટ એટલું સક્ષમ નથી થયું. ભારતનું ઇન્ફ્લેશન મેનેજમેન્ટ એની તુલનામાં ઘણું વધારે સક્ષમ રહ્યું છે. બીજું, ફિસ્કલ ડેફિસિટ પર ભારતે ખૂબ જ સારું નિયંત્રણ રાખ્યું છે, અને એ પણ ડેવલપ વર્લ્ડની કમ્પેરિઝનમાં મૂકો તો એકદમ વિરોધાભાસ તમને દેખાશે. ત્રીજું, આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ પણ આ બધા ગ્લોબલ વાતાવરણ વચ્ચે કે જ્યાં હજી પણ બે ક્ષેત્રોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, સપ્લાય ચેનોમાં હજી પણ એની ઇમ્પેક્ટ છે, અને ઇન્ફ્લેશન અને ગ્રોથ ન હોવાને કારણે અમેરિકા અને યુરોપને પણ ચેલેન્જીસ છે. આ બધા વાતાવરણ વચ્ચે સ્ટીલ આપણે આપણા એક્સપોર્ટની સક્ષમતા જાળવી રાખી છે, અને ઇમ્પોર્ટને ઘટાડવાના બધા મહત્વના પગલાં આપણે લીધા છે. એટલે આ બધું જોતા મારું માનવું છે કે જે પણ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ કે જે બીજી પરિસ્થિતિને આપણે મૂલવીએ છીએ, એ બધું ભારતની બહારના પરિબળો છે. ભારતની અંદર આપણે આપણી રીતે જે કરી શકીએ એ બધા જ પરિબળોમાં ઘણી સરસ રીતે કંટ્રોલને રાખ્યું છે. જી, અને કઈ રીતે ભરતજી ઇલેક્શનના પરિણામને જોઈ રહ્યા છો અને માર્કેટ જે રીતે એને રિએક્ટ કરી રહ્યું છે, તેને કઈ રીતે તમારો વ્યૂ તેના ઉપર કેવી રીતે બની રહ્યો છે? આ બધી પોલિટિકલ અને બધી ગતિવિધિ બધાની સામે છે, એટલે એમાં મારે કોઈ વિશિષ્ટ એમાં કોઈ ઇન્સાઇટ નથી. નવી સરકાર રચીને જે નીતિઓ ઘડાશે, ગઠબંધન હવે છે, એટલે નીતિઓ શું ઘડાય છે એ સૌથી મહત્વનું છે. અને કારણ કે આપણે અત્યાર સુધી આર્થિક નીતિઓ ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નીતિઓ જે જોઈ છે, એને ઇકોનોમીને ખૂબ સબળ બનાવી છે અને ખૂબ વેગ આપ્યો છે. આ નીતિઓ કઈ રીતે આગળ વધશે, જેમ કે આપણી આત્મનિર્ભરતા માટેની નીતિઓ, ડિફેન્સ અંગેની નીતિઓ, આર્થિક પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અંગેની નીતિ, ઉર્જા અને ઉર્જાના સંલગ્નિત ક્ષેત્રોની નીતિ, મેન્યુફેક્ચરિંગ વિશે આપણું જે એક PLI સ્કીમથી સ્ટ્રેન્થ ઘણી મોટી આવી છે. એ સિવાય લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને આખા જે કેપિટલ ગુડ્સ અને ક્ષેત્રોને સબળતા મળી છે, આ બધું જોવાનું છે કે કઈ રીતે નીતિઓ ઘડાશે. આશા રાખીએ કે બધી એટલા જ વેગથી અને એટલી જ સરસ રીતે આગળ વધશે, પણ એ સૌથી મહત્વનું છે. અત્યારે એની વિશે અનુમાન બાંધવું એના કરતાં આઈ વુડ પ્રિફર કે જેમ આપણે ચીજોને આગળ જોશું એટલે વધારે આપણને એની વિશેની ક્લેરિટી આવશે.
જી, પણ આપણે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો જેમ બેન્કિંગ છે, એનબીએફસીસ છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્ર છે, તેમાં તમે કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો આ બધી ફાઇનાન્સ કંપનીઓમાં? કારણ કે ખાસું એવું પોઝિટિવ મોમેન્ટમ જે છે તે આપણને આ ક્ષેત્રમાં આવતું દેખાયું છે. ફાઇનાન્શિયલ સેક્ટર તો ઘણી મજબૂત સ્થિતિમાં છે. તમે છેલ્લા 5 વર્ષમાં જુઓ તો સૌથી મહત્વના કયા ફેક્ટરો ઉત્પન્ન થયા છે. એક તો કોસ્ટ ઓફ કેપિટલ ઘટે છે, જે જનરલી ફાઇનાન્શિયલ ક્ષેત્રો માટે સારી નિશાની છે. સેકન્ડ, લેન્ડરોની અસેટ ક્વોલિટીમાં ધરમૂળથી મોટું પરિવર્તન થયું છે, પ્રાઇવેટમાં પણ અને પબ્લિક સેક્ટરમાં પણ. એટલે અસેટ ક્વોલિટી જે તમે જુઓ છો અત્યારે, મારા ધારા મુજબ ક્યારેય ન જોઈ હોય દાયકાઓમાં એટલી સુંદર અને સ્ટ્રોંગ અસેટ ક્વોલિટી છે. ત્રીજું, ઇકોનોમી સ્ટ્રોંગ પ્રગતિના દોર પર છે. આપણે જોયું કે લાસ્ટ ક્વાર્ટરમાં 8.2%ની ગ્રોથ આવી, જ્યારે વિશ્વ આખું ઘણી બધી ચેલેન્જોથી ઝઝૂમી રહ્યું છે અને એમાં એટલી મજબૂતી નથી દેખાઈ રહી વિશ્વમાં. તો આ જે આપણી લોકલ ઇકોનોમીની ગ્રોથ છે, એ ગ્રોથ લેન્ડિંગ માટે ઘણો મોટો સ્ટ્રોંગ પરિબળ પુરવાર થાય છે. ચોથું, ક્રેડિટ કલ્ચર ઘણું સુધર્યું છે. જે પહેલાનું ક્રેડિટ કલ્ચર હતું અને જેને લીધે મોટા લાંબા ગાળાના પ્રોબ્લેમો ઊભા થયા હતા દાયકાઓ સુધી, એ ક્રેડિટ કલ્ચરમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. એટલે ઇન્ટેગ્રિટી ઓફ બોરોઈંગ અને ઇન્ટેગ્રિટી ઓફ લેન્ડિંગ એ બેઉ જબરજસ્ત મહત્વના અને ઊંચા સ્થાને છે. ઠીક છે સર. અને ફાર્મા, હેલ્થકેર, હોસ્પિટલ સ્પેસની આપણે વાત કરીએ તો ત્યાં કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે આપણે જોયું છે કોવિડ બાદ આ સેક્ટરમાં પણ અને આ ક્ષેત્રમાં પણ જે રીતે એક તેજી આપણને આવતી દેખાય છે, હવે કઈ રીતે આ ક્ષેત્રને જોઈ રહ્યા છો? ડિવાઇસીસ છે, ડાયગ્નોસ્ટિક્સ છે અને ફાર્માસ્યુટિકલ છે, જે લોકલ પરિબળો પર છે. ડિવાઇસીસમાં એક્સપોર્ટ પણ છે, જ્યાં સારી ઓપોર્ચ્યુનિટી છે અને ધીરે ધીરે એમાં આપણે સ્ટ્રેન્થ વધારી રહ્યા છે. પણ ડોમેસ્ટિક ઓપોર્ચ્યુનિટી પણ મોટી છે, કારણ કે ઘણા બધા ઉપકરણો અને સાધનો આજે પણ ઇમ્પોર્ટ થાય છે. એટલે એને જેમ જેમ આપણે ઇમ્પોર્ટ ને લોકલ સબસ્ટિટ્યુશન કરશું અને નેચરલી એની ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ છે. એટલે મારું માનવું છે કે ડાયગ્નોસ્ટિક્સ, લોકલ સાધનો અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને લોકલ ફાર્માસ્યુટિકલ એ ઘણી મોટી મજબૂત પરિસ્થિતિમાં છે અને એનો લાંબા ગાળાનો મારા મત મુજબ સરસ રીતે બહુ મોટી ગ્રોથની કદાચ અપેક્ષા ન રાખી શકીએ, જેમ કે ફાર્માસ્યુટિકલમાં કદાચ ડબલ ડિજિટ જેવી 10-12%ની ગ્રોથ, આપણે ડાયગ્નોસ્ટિક્સ સેક્ટરમાં કદાચ 14-15%, 16% જેવી ગ્રોથ લાંબા ગાળાની ગણી શકીએ. અને મેડિકલ ડિવાઇસીસમાં મારા મત મુજબ 15-20% જેવી લાંબા ગાળાની ગ્રોથ દેખાઈ શકે છે. એટલે આ ત્રણેય સેક્ટરો લોકલી ઘણા મજબૂત સ્થિતિમાં છે. ઓકે. અને ભરતજી, છેલ્લો સવાલ મારો પીએસયુને લઈને રહેશે. જે રીતે આપણે જોયું છે, જે કાઉન્ટર છે પીએસયુ ઇન્ફ્રા, રેલ, ડિફેન્સ, એનર્જી બધામાં એક સારી તેજી આપણને જોવા મળતી દેખાય છે અને ઓવરઓલ પીએસયુ ઇન્ડેક્સ પણ જે તેજી આપણને બતાવી રહ્યું છે, તેને જોતાં અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને અહીંયા ક્યાં ફોકસ રહેવું જોઈએ? તમે જે કીધું કે પીએસયુમાં નજદીકમાં રેલી થયેલી, એ ભૂલ ભરેલું સ્ટેટમેન્ટ છે. 2022માં પીએસયુ ઇન્ડેક્સ 90%થી વધારે વધી છે. 2023માં પીએસયુ ઇન્ડેક્સ 55% વધી છે. અને આ વર્ષે 24માં ગણીએ તો આજે મે મહિના સુધીની આપણે ગણીએ તો લગભગ 11-12% જેટલી પીએસયુ ઇન્ડેક્સ વધી છે. એટલે આજે વૃદ્ધિ આવી છે પીએસયુ શેરમાં, એ હમણાંના ટૂંકા ગાળાની ફક્ત નથી.
2022, 2023 અને 2024 ત્રણેયમાં PSU ઇન્ડેક્સમાં ઘણી મોટી વૃદ્ધિ આવી છે અને ઓવરઓલ ઇન્ડેક્સ કોઈ પણ ઇન્ડેક્સ ગણો એના કરતા આ દરેક ગાળામાં 2022, 23 અને 24ના પહેલા 5 મહિનામાં દરેક પીરિયડમાં ઇન્ડેક્સ કરતા ઘણું વધારે સુંદર પ્રદર્શન રહ્યું છે. એની પહેલાના 8 વર્ષ તમે જુઓ 2013 થી 2021 PSU ઇન્ડેક્સ માટે PSUs બિઝનેસીસ માટે બહુ નિરાશાજનક પીરિયડ હતો. એ પીરિયડમાં લગભગ ઇન્ડેક્સ 22% જેટલી ઘટી છે એ 8 વર્ષના ગાળામાં. ધેરફોર આજે પરિવર્તન આપણને દેખાઈ રહ્યું છે એ છેલ્લા 2.5 વર્ષનું પરિવર્તન આપણે જોઈ રહ્યા છે મોટે સ્તરે અને મોટા પાયે. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે બેંકોમાં અસેટ બુકો ક્લીન થઈ, અસેટ અને લાયબિલિટીની ડિવર્સિટી વધી અને આખું લેન્ડિંગ કલ્ચર ઘણું મોટું જબરજસ્ત ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. બોરોઈંગ કલ્ચરમાં મોટું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને સાથે સાથે ઓવરઓલ ગ્રોથ માટેના પરિબળો ભારત માટેના વધ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે PSU બેંકો જે દબાયેલી હતી પહેલા આ બધા પરિબળોની નેગેટિવ હોવાને લીધે એમાં મોટો સુધારો આવ્યો. જી, તો આ એક વ્યૂ ઓવરઓલ આપણને માર્કેટ અને સેક્ટર વિશે બનતો દેખાયો છે. આભાર ભરતજી અમારી સાથે જોડાઈ અને આ સમગ્ર ડિટેલ્સ અને વાતચીત કરવા માટે. તો આપણે જોયું માર્કેટ પર એક વ્યૂ અને સેક્ટર પર એક વ્યૂ આપણને જે રીતે ભરતજી પાસેથી મળતો દેખાયો તેના પર પણ નજર રાખતા જ રહીશું. પણ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ પાછા ફરી